આજના મારા વક્તવ્યનો વિષય છે મારા બાનું મૃત્યુ. હું ભૂજ હતો ને બા જ્યારે પડી ગયા ત્યારે શરૂઆતમાં હું એમની સેવામાં હતો અને એના પછી જ્યારે બાની સ્થિતિ હતી જે પ્રમાણે હું એને રોજ કહેતો કે હવે તું છે ને આ શરીરમાં રહેવા માટેનો પ્રયત્ન ન કર. રોજ સવારે રાત્રે સેવા કરું ને સવારે મારું જે પહેલું વાક્ય હોય એ એમ હોય, એની સાથે હું મજાક કરું, એ હવે તું આ શરીર છોડ. મને કે નહીં છોડું, જા, મારે જીવવું છે. કેમ? તો પછી મેં કીધું તું જાણ. પછી મેં તમને આગળ વાત કરી પ્રમાણે એવો સમય આવી ગયો કે પછી મારું રહેવું યોગ્ય ન હતું, કે મારી શરીરની સ્થિતિ એવી થઈ ગઈ કે કાં તો મારે ઘર છોડી દેવું પડે એમ હતું, અને જો હું ઘરમાં રહું તો મારી શરીરની સ્થિતિ એવી હતી કે કોઈએ મારી સેવા કરવી પડે, જે મને મંજૂર ન હતું. ને હું બા પાસેથી જ્યારે હું નીકળ્યો ત્યારે બા ને મારી જે વાતો થતી એ પણ હું તમને કહું. મેં તમને આગળ પણ વાત કરી કે મારી એક ભાવના રહેતી મારા મા બાપ પ્રત્યે કે હું મારા મા બાપનું 11મું સંતાન છું. તો મને હંમેશા એક ભાવના રહેતી એવી કે બાકીના બધા સંસારમાં જ છે, આટલા ભાઈ બહેનો જે હતા એ, કારણ કે 2 ભાઈ બહેનોએ મારા જન્મ પહેલાં શરીર છોડી દીધું હતું. એક ભાઈએ મારી હાજરીમાં શરીર છોડ્યું. એ સિવાયના જે 7 ભાઈ બહેનો હતા એ સંસારમાં જ હતા. તો મને એમ થતું કે એક છેલ્લું સંતાન એવું હોવું જોઈએ જેણે ધર્મમાં કામ કરવું જોઈએ. અને એ પણ મને એમ થતું કે મારી માનો જ્યાં સુધી જીવ શરીરમાં છે ત્યાં સુધી જ હું કામ કરું. ને એ નાનપણથી મને કહેતી, મને કે જો તું મને છોડીને જંગલમાં ન ભાગી જાજો. મેં કીધું હું ભાગી જઈશ. એ કે તું બાવો ન થઈ જજે. મેં કીધું હું થઈ જઈશ. નાનો હતો ત્યારથી મને અમે બે બેઠા હોય ત્યારે મને એ જ વાત કરે. ને હંમેશા મને એમ જ થાય કે ના, હું એકવાર ઘર છોડીશ જ. હું 40 વર્ષ પછી ઘરમાં તો નથી. જો એને કહું પણ એ માને નહીં. એ મને એમ કે ના, સંસારમાં રહીને સાધના થાય, ઈશ્વરની પ્રાપ્તિ થાય. જો અમે સંસારમાં જ બેઠા છીએ. મેં કીધું ના, તમે ભલે બેઠા, હું છોડીશ એકવાર. આ સંસારમાં રહીશ ને આ છોડીશ એ ખરું. પછી છેલ્લે મારી જેની સાથે વાત થતી ને એવી થતી કે એ મને એમ કે ના, તારે અમને છોડીને જવાનું નથી. કે હું કહું જો મેં નથી મારી પત્ની કરી, નથી મારા છોકરા, નથી મેં નોકરી, નથી મારું ઘર બાંધ્યું, મેં નથી મારી કોઈ સંપત્તિ ભેગી કરી, તો મને તારે આટલી તો સ્વતંત્રતા છેલ્લે આપવી જ જોઈએ. તારે મને ડરાવવું ન જોઈએ કે ના, હું એ સતત આ 4 દિવાલોની વચ્ચે જ મારું આખું જીવન પૂરું કરું. તારી હાજરીમાં જ હું છોડીશ. અને ધીમે ધીમે મેં પછી ઘર છોડી દીધું. જ્યારે હું ઘર છોડતો હતો ને ત્યારે હું મા માટેની મને એ જ સ્થિતિ હતી કે ના, હવે આણે આ શરીરમાં રહેવું જોઈએ નહીં, હવે આણે નીકળી જ જવું જોઈએ, આ શરીર છોડી. અંદરની જે ભાવના હતી એ જ હું તમને કહું. અને આજે ક્ષણો આવી ગઈ કે મારી માની હવે અંતિમ ક્ષણો છે. કોઈ પણ ક્ષણે એ શરીર છોડી શકે. હવે આ સાથેની હું એક ઘટના કહું જે સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે જોડાય છે. છેલ્લા 10 દિવસથી મારી તબિયત એકદમ ખરાબ થવા માંડી. જો આ જે રહસ્ય છે ને, મારાથી આગળ ધર્મમાં કહેવાયું નથી. હું આ રહસ્ય મા પુત્ર વચ્ચેનો જે સંબંધ છે એનું રહસ્ય હું તમારી સામે ખોલું છું. જો 10 દિવસ પહેલા મારી સ્થિતિ ખરાબ થવા માંડી. મને ખ્યાલ આવી ગયો મારા માની તબિયત એ સારી નથી. એવી મારી શરીરની સ્થિતિ થવા માંડી કે જેમાં અનાજ છે ને મારી પેરાસિસ્ટાલ મુવમેન્ટને બતાવે, આંતરડું. એટલે એમાં ઘણી બધી બીજી ઘટનાઓના પણ સંબંધ છે, પણ એક મારી મા સાથેના જે મારા શરીરનો સંબંધ હોય એ પણ ખરો, કે જેમાં મારું આંતરડું સ્લગીશ થવા માંડ્યું. તો બરાબર ભીખા બાપા પર એવા ફોન આવ્યા કે હવે બા છે એ કાંઈ લઈ શકતા નથી અનાજ. તો મારી સેમ સ્થિતિ એવી થાય કે હું અનાજ, તમે ઘણીવાર જોયું હશે તો થાળી એમને એમ જ પાછી આવતી હશે. હું પ્રયત્ન કરું લેવાનો કે ના, કોઈ પણ રીતે મારું શરીર એવી સ્થિતિમાં રહેવું જોઈએ. કારણ કે મારું એક જે ભાવના હતી, જો સૂક્ષ્મ ભાવનાઓ એ કેમ કામ કરે છે, મારી એક ભાવના એવી હતી કે જ્યારે મારી માં શરીર છોડે એ સમયે મારી પ્રાર્થનાઓ છે તમારી વચ્ચે આવું,
પ્રાર્થના, નૃત્ય પૂજા બંધ જ ન રહેવી જોઈએ, ચાલુ જ રહેવી જોઈએ, આ બંધ ન રહેવી જોઈએ. પણ કુદરતી એવી ઘટનાઓ બનવા માંડી કે મારું શરીર ધીમે 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 મને ખ્યાલ આવવા માંડ્યો, સ્લગીશ થવા માંડ્યું. ને એક ક્ષણ એવી આવી ગઈ કે શરીર છે ને અનાજ સ્વીકારે જ નહીં. કાં હું જો અનાજ લઉં તો વોમિટ થઈ જાય, અથવા આંતરડામાં એવી રીતે જમા થઈ જાય, કારણ કે આંતરડું મુવમેન્ટ ન બતાવે, કે મને શરીરમાં બહુ જ તકલીફ રહે, આખી રાત તકલીફ રહે. પછી બરાબર એક દિવસ એવું થયું, લગભગ 5 દિવસ પહેલાં એવી ઘટના બની કે જેમાં મેં તમારી વચ્ચે આવવાનું બંધ કર્યું. ત્યારની જે ઘટના બની એવી બની કે બાનું ત્યારે તબિયત એકદમ ખરાબ થઈ ગઈ. એનાથી પહેલાં મને ફોન આવ્યો મારા ભાઈનો કે હવે સ્થિતિ એવી છે તો અમે ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ કરીએ કે ઘરમાં રાખીએ. તો મારું તો હું જગતને જે મારો દ્રષ્ટિકોણ છે હું રજૂ કરી દઉં કે જન્મ અને મૃત્યુ મારી દ્રષ્ટિએ ફરીથી ઘરમાં લાવવા જ જરૂર છે. શરીર છે એ છેલ્લે હોસ્પિટલમાં છૂટવું ન જોઈએ મારી રીતે. એના ઘણા બધા આત્મિક વિજ્ઞાન સાથે જોડાયેલા કારણો છે, હું જ્યારે રજૂ કરીશ ત્યારે એની હું ચર્ચા કરીશ. પણ અત્યારે હું આ પ્રસંગને ધ્યાનમાં લઈને કેટલુંક બોલીશ. તો મેં તો સ્પષ્ટ કહી જ દીધું કે ના, તમે ગમે એ હાલતમાં હવે એને શરીર ગમે એ હાલતમાં આવી જાય તમે ઘરે જ રાખો અને બધી જ પ્રોસિજર બંધ કરાવી દો બિનજરૂરી, અને એનું ઘરે શરીર છૂટે એ જ જરૂરી છે મારી રીતે. આ જાતની મેં સૂચના આપી. પછી જે ઘટના બની કે જેમાં એવો ફોન આવ્યો, આ મને પછી જાણ થઈ ફોન દ્વારા જે કે એ દિવસથી બાની સ્થિતિ અતિશય ખરાબ, એમ કે કઈ મોમેન્ટે શરીર છૂટી જાય એ ખ્યાલ ના આવે. તો મારી સ્થિતિ એટલી ખરાબ કે હું પલંગમાંથી ઊભો પણ ન થઈ શકું. ખાલી હું રંજનને એટલું કહેવા માટે મેં બારણું ખોલ્યું કે રંજન નીચે જાણ કરી દો, આજે મારાથી આવી શકાશે નહીં. અને એકદમ જ ખરાબ સ્થિતિ. પછી જે સંસારિક વ્યવસ્થા છે કે મને એવા સમાચારે આવવા માંડ્યા કે જેમ કે મારા ભાઈઓ હોય એ લોકો મારા માટે એમ કે ના, તમારે છેલ્લે તો આ રીતે આવી જ જવું જોઈએ. ઇવન જે શંકરાચાર્ય હતા એ પોતાની માને છેલ્લી અવસ્થામાં તો એ પહોંચી ગયા હતા, તો તમારે આવવું જ જોઈએ. આનું પણ હું તમને આખું મારો દ્રષ્ટિકોણ રજૂ કરીશ. હું એમ નથી કહેતો કે હું સાચો જ છું, એ અર્થમાં હું કોઈ મારા ખુલાસા રજૂ નથી કરતો, પણ જે મારો દ્રષ્ટિકોણ છે અથવા જે મેં મારી મા માટે જે મારી ભાવના હતી એ હું સ્પષ્ટ કરીશ તમારી સામે કે આ જાતનો મારો દ્રષ્ટિકોણ હતો. એ દિવસથી મારું શરીર એકદમ સ્લગીશ થવા માંડ્યું અને કોઈ પણ પ્રકારની મારું શરીર છે કોઈ સ્થિતિ વ્યવસ્થિત ધારણ ન કરી શકે. બહુ જ ખરાબ સ્થિતિમાં આવવા માંડ્યું મારું શરીર. તો મને ખ્યાલ આવતો હતો કે મારી મા છે એનું શરીર પણ હવે અંતિમ અવસ્થા પકડી રહ્યું છે. અને બરાબર જે આખું જે જોડાણ હતું મારું નાભી સાથેનું, મારા શરીરનું, મારી મા એટલે કોઈ પણ પુત્ર છે એનું મા સાથેનું નાભી સાથેનું જોડાણ છે. આમાં એક હું રહસ્ય કહીશ તમને કે આ જે જોડાણ ખાલી ફિઝિકલ નથી, ખાલી ભૌતિક જોડાણ નથી. તમારી જ્યારે નાળ કપાઈ જાય છે એના પછીના જે આંતરિક ભાવનાત્મક શરીર છે એ મા સાથે જોડાયેલું જ રહે છે. માતા પિતા છે એ શરીરમાં તો એની જે ભાવનાત્મક સંબંધ છે એ તો રહે જ છે. હવે શું થતું હતું કે ત્યાં પણ જે વાતાવરણ હતું, ચિંતા સભર વાતાવરણ હતું કે એ લોકો મને કહેતા હતા કે તું આવ, હું ના પાડતો કે ના હવે હું પાછો નહીં આવું. જે મેં છોડ્યું અને મેં કહીને જ છોડ્યું છે કે ના, હું જે દિશામાં નીકળી જાઉં છું એના ઘણા બધા કારણો છે કે જે એકવાર હું ધાર્મિક સ્થાન શરૂ કરું, એનું પ્રાગટ્ય શરૂ થાય પછી હું સ્થાન તમે જોયું હશે તો અહીંયાથી નીચે ઉતરીને પણ નહીં ગયો હું ક્યાંય. તમે છેલ્લા સમયમાં મને જોયું હશે તો ક્યાંય હું આજુબાજુ પણ નીચે નહીં ગયો હું. આ સ્થાન ઉપર જ મારે રહેવું પડે, કારણ કે અહીંયા ગમે એ પ્રક્રિયા થતી હોય તો એમાં કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય તો મારું હાજર રહેવું જરૂરી. હવે આ સ્થાન હું છોડી શકું નહીં. એક એ કારણે હતું. બીજું કારણ એ હતું કે હું ઘર માટે એક દિશા ખોલતો હતો કે જેમાં જો હું પાછો જાઉં તો ફરીથી પુનરાવર્તનને સ્થાન મળે છે. હું આ આખો જે પ્રસંગ છે ને એ હવે ઘરમાં જે સંસારમાં રહે છે એણે સમજવાનો છે. કારણ કે મારા પિતા જ્યારે મૃત્યુ પામ્યા અને એ જે ધક્કો લાગ્યો મને, એના પછીનો મારા માટે જો ભય હોય, મેં તમને વાત કરી તો એ હતો મારી માનું મૃત્યુ. મને એટલી હદે મારી મા સાથેનું જોડાણ, એટલી હદે મને પ્રેમ. જો તમે મને પૂછો ને કે આ જન્મનો મારો
પ્રેમ તો મારી માં. એટલો બધો પ્રેમ કે મને એટલો બધો ડર લાગે મારી માનો શરીર છૂટવાનો કે મેં સપના જો જોયા હશે ને એ સમયમાં તો એક જ સપનું કે મારી માં મરી ગઈ, ઠાંઠડી બંધાઈ, આગળી જાય છે, પાછળ હું રોતો રોતો જાઉં. અને એટલી હદે કે હું રાતના મારો આંખ ખુલી જાય ને તો એને ચોટીને સૂઈ જાઉં, એના શ્વાસ જોઉં, એનું મોઢું જોઈને મને રોવું આવે. હું સ્કૂલમાં હું પ્રાઇમરી સ્કૂલમાં હતો ને એવું કોઈ પાઠ ચાલે કે જેમાં માનું મૃત્યુનું વર્ણન આવે, મને પહેલી છાતી બેસી જાય. મને એમ થાય મારી માં મરી ગઈ હશે તો હું દોડતો આવીને મારી માને પહેલાં ચોટું, એને આમ કે તું મરી નથી. એ જાગતી હોય તો એને પૂછું તું મરી નથી ગઈ? એ કે તું ગાંડા જેવો થઈ ગયો છો કે. એટલી હદેનું મને એની સાથે જોડાણ રહેતું. પણ જો ધીમે ધીમે જે મારું આ દુઃખ હતું અથવા એનો છૂટી જવાનો જે ભય હતો મારા જીવનમાંથી, એમાં મારું જે આત્મનિરીક્ષણ છે કેમ કામ કરે છે જોજો. આ આખરે એક વિચારો જ છે, ભાવો જ. તો મારી અંદર 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 એ પીડા સાથે એને ચોટીને સૂતો ને અંદર પીડા, એનો પ્રેમ, પછી એના છૂટી જવાની બીક, ધીમે 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 મને એક વાસ્તવિકતા તરફ, જે વાસ્તવિક સત્ય છે, જે જીવનનું સનાતન સત્ય છે કે ના, મૃત્યુ છે જ. મારા પિતા ગયા તો મારી માતા પણ જશે જ, આજ નહીં તો કાલ એ જશે જ. તો મારી અંદર એક સમાધાન શરૂ થવા માંડ્યું ધીમે ધીમે કે ના, એ જશે, જરૂર જશે જ. અને એક ક્ષણ એવી આવી કે મારામાંથી દુઃખ સંપૂર્ણ સમાપ્ત થઈ ગયું. તમે એમ સમજો કે મેં જીવતા જીવ, માએ જીવે છે, માનું શરીરે છે સ્વસ્થ, હું એ જીવું છું, મારું શરીરે સ્વસ્થ છે, અને મેં પાર કરી લીધું માનું મૃત્યુ. એક ક્ષણ પછી મને માની કોઈ દુઃખ જ ન રહ્યું કે માનું. હું પછી મને મારામાં પૂછતો, હું બધું જ જોતો કે મારી માની ઠાઠડી બંધાય છે, એને લઈ જવામાં આવે છે, એને આ રીતે અગ્નિદાહ દેવામાં આવે છે, કે જે હું આગળ જોતો તો મારામાં દુઃખ, પીડા, સંતાપ પેદા થતો, ડર પેદા થતો કે મારી માં જતી રહેશે પછી જગતમાં છે જ શું. એવું કાંઈ જ મને લાગવા ન મળ્યું. મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે માનું મૃત્યુ મેં પાર કરી લીધું. તો પછી જ્યારે હું ઘરમાંથી નીકળતો હતો ત્યારે મને સ્પષ્ટ હતું કે હવે ઘરનાએ આ ઘટના જોવી જરૂરી છે. મારા માટે આ ઘટના આનો કોઈ ઉદ્દેશ નથી જોવાનો. આ પુનરાવર્તિત ઘટના જ છે મારા માટે. હું રહું કે ન રહું એની સાથે કોઈ મોટો અર્થ નથી આનો. પણ જે હવે ઘરના છે એણે ફેસ ટુ ફેસ માનું જે શરીર છૂટવું છે એ એમણે જોવું જરૂરી છે, અને મારી ગેરહાજરી જરૂરી છે. હું ત્યાં હાજર નહીં. હું જે જગ્યા ઉપર છું ત્યાં હું જે મારા ભાઈ બહેન મારી માનું સંભાળે છે એ તો સંભાળે જ, એને ડુપ્લિકેશન ઓફ વર્ક કરવાનો કોઈ અર્થ જ નથી. હું એનાથી આગળ મૃત્યુ સાથેની કેટલીક વસ્તુઓ જાણું છું. સ્પષ્ટ મને ખ્યાલ છે કે મૃત્યુ આ રીતે થવું જોઈએ, તો એના ઉપર હું કામ કરું. હવે કેવું થવા માંડ્યું કે જ્યારે મને એમ હતું કે મારી માનું શરીર છૂટતું હોય ત્યારે મારી પ્રાર્થના, હું તમારી વચ્ચે આવી જઈ શકતો હોવું જોઈએ, અને હું નૃત્ય પૂજા પણ લેતો હોવું જોઈએ, પણ શરીર ચાલે જ નહીં. બહુ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ. અને એમાં એક એવું હતું કે ત્યાંનું વાતાવરણ એવું હતું કે હું હાજર થતો નથી. એ લોકો દુનોય રીતે જોતા હતા. તે લોકો મને એવા સમાચાર પહોંચાડે. હું એમ નથી કહેતો કે એ લોકો ખોટા છે એમની રીતે, એ લોકો એમની રીતે સાચા છે. એ લોકો એમ કહેતા હતા કે શંકરાચાર્ય છે એ પણ એમની માના અવસાનમાં હાજર હતા. તો હું એ તમને સ્પષ્ટ કરું. શંકરાચાર્ય 9 વર્ષે ઘર છોડે છે. 9 વર્ષે ઘર છોડી દે છે, સંન્યાસ લઈ લે છે, અને 32 વર્ષે એમની જીવનની યાત્રા પૂરી, કામ પૂરું. જે કરવાનું આવ્યા હતા પૃથ્વી ઉપર એ કામ પૂરું થઈ ગયું. પછી શંકરાચાર્યનો સમાધિનો અનુભવ છે ને ઘર છોડ્યા પછી છે, કે એ સત્ય દર્શન છે એ ઘર છોડ્યા પછી છે. પછી પોતાની મા પાસે આવે છે છેલ્લે. મારે એવું નથી. હું મારું ઘર છોડવાની મારી નાનપણથી મને ખ્યાલ છે કે 40 વર્ષ પછી હું ઘરમાં નથી. એને બદલે હું મારા ભાઈ બહેનોના પ્રેમ અને મા સાથેનું જે જોડાણ, એના કારણે મારા 40ના 42 થઈ ગયા કે ના ચલો હજી હું રહી લઉં આ લોકોની સાથે. પછી અમે નીકળી જ જવું છે અહીંયાથી, તો હજી હું રહી લઉં. તો જે મારું સત્ય દર્શન છે કે આત્મદર્શન છે એ માની હાજરીમાં છે, અને હું માને સંપૂર્ણ એની વ્યવસ્થા ગોઠવીને આવું છું મારા ભાઈના હાથમાં, સંપૂર્ણ વિશ્વાસ સાથે, જેમાં અંદરથી મને ખ્યાલ આવે છે કે હવે આ ભાઈ બહેનો આ કામ સંભાળશે જ, આમાં મારે કાંઈ જોવાનું જ નથી, અને હું રહીશ તો હું કાંઈ હવે કરી શકીશ એમ નહીં આ જગ્યા ઉપર. આ સ્પષ્ટ થાય છે ત્યારે હું એ જગ્યા છોડી દઉં છું કે ના, હવે મારે
માનું શરીર છે ત્યાં સુધી હું ધર્મમાં આગળ કામ કરી લઉં. અને માને જ્યારે હું આ સ્થાન ઉપર આવ્યો પછી પણ મેં ઘરે કેણું આ જાતનું આમંત્રણ મોકલાવ્યું કે જો ઘર તૈયાર થતું હોય, જે લોકો મારી સાથે છે એમને ખબર હતી કે જો ઘર તૈયાર થતું હોય તો તમે માને છેલ્લી સ્થિતિ છે તમે મને સોંપી દો. માં તમે ચિંતા ન કરો, માની શરીર છૂટવાની મારી હાજરીમાં જ છૂટશે. કારણ કે મારી સાથે જોડાયેલા ઘણા મારા ભક્તો છે, એના માટે એ જરૂરી હતી કે એની સેવા કરે કે એની સાથે રહે. પણ મારી માએ પણ તૈયારી ન બતાવીને ઘરે પણ તૈયાર, તો એની સ્વતંત્રતા હતી. પણ મેં છેક સુધી આ નિમંત્રણ આપ્યું કે તમે જો મારી પાસે છૂટવું હોય, શરીર છોડવું હોય તો આ તો વિશ્વવિદ્યાલય જ એનું છે. હું તો સ્થાન જ એનું ઊભું કરું છું કે જેમ તમને શરીર છોડવાની કલા શીખો કે કેમ છૂટાય શરીર, કેમ સ્વસ્થ રીતે શરીર, કેમ આનંદિત પ્રેમથી યમરાજ સાથે લડ્યા વગર આનંદથી શરીર છૂટી શકે, એનું તો હું સ્થાન ઊભું કરું છું. તો મને તેમ થતું હતું ઉદ્ઘાટન જ મારી માના હાથે થાય, પણ એની તૈયારી ન બતાવી તો પછી આ કોઈ જોર જબરી નથી. તો મેં કીધું ભલે એ જ્યાં હોય ત્યાં. પણ જો મારી ભાવના છેલ્લે પણ એવી હતી કે ના, હું નૃત્યમય હોઉં અને મારી માનું શરીર છૂટે. હવે છેલ્લે એવી સ્થિતિ થઈ કે જે ત્યાંની ચિંતાજનક પરિસ્થિતિ હતી તો એ પણ મારી નાભી છે એ ખેંચતી હતી આખા તરંગો, જે ત્યાંના ચિંતાના ભયના જે તરંગો હતા, વાતાવરણ કે માં જશે થોડા સમયમાં, હવે છોડી દેશે શરીર, એ બધા તરંગો ખેંચતા હતા. એટલે ભીખા બાપા મારી સાથે હતા, એમણે જોઈ છેલ્લી મારી શરીરની હાલત કેવી હતી, એમ કે જેમ શરીર જવાનું હોય ને કેવી સ્થિતિ થઈ જાય એવી જ. એટલે મને ખબર હતી કે આમાંથી પસાર થશે મારું આખું શરીર એમાંથી પસાર થયું. બીજા દિવસે મારે નક્કી જ કરી લેવું પડે કે હવે આજે અનાજને રાંધેલી વસ્તુ નહીં નાખી શકાય શરીરમાં, મેં છોડી દીધું. હવે જો અહીંયા રહસ્ય શરૂ થાય છે. જો મારી મા સાથેનું મારું જોડાણ નાભી છે. હવે ત્યાં સુધી મારી નાભી છે એ અસ્વસ્થતા બતાવે છે. એટલો સમય નાભીની જે ભૌતિક સ્થિતિ છે એ જે ત્યાંના તરંગો છે એને પકડી રહી છે ને એ અસ્વસ્થ સ્થિતિ બતાવે છે. પછી હું અનાજ છોડી દઉં છું. અનાજ છોડવાની સાથે નાભી સંપૂર્ણ શાંત સ્વસ્થ સ્થિતિમાં આવી ગઈ. બરાબર એ જ સાંજે જે સમાચાર આવ્યા મારી બેનના, એકદમ જ વિધાયાત્મક, કે આખું જ ઘર ખૂબ આનંદમાં છે, પ્રસન્ન છે, આખા ઘરનું વાતાવરણ એકદમ પ્રસન્ન છે. અને એમણે મારું માર્ગદર્શન માગ્યું કે કેવી રીતે શરીર આગળ છૂટવું જોઈએ, અમારે શું કરવું જોઈએ. બરાબર, તો એનું માર્ગદર્શન મેં લખીને આપ્યું કે કોઈ વિધિઓ કરવાની જરૂર નથી. કારણ કે જે ભાઈ બહેન છે એને છેક સુધી માના છેલ્લા શ્વાસ સુધી એમ સેવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. એમ એટલી હદે જેણે સેવા કરી હોય એણે ખાલી શું, આમાં આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા એટલી છે કે શરીર છૂટે તમે સ્પષ્ટપણે એ જીવના આશીર્વાદ અનુભવી શકો. સ્પષ્ટપણે. આ હું ખાલી માની વાત નથી કરતો, માં તો બહુ મોટી વાત છે. તમે કૂતરા બિલાડા પ્રાણીઓનું કર્યું હોય ને, પ્રાણીઓ વનસ્પતિ, તો પણ તમે આવા અનુભવમાંથી પસાર થશો. કોઈ પણ જીવનું કર્યું હોય તમે, કોઈ પણ જીવનું. અને એ જીવ જ્યારે શરીર છોડે છે તમે એના આશીર્વાદ એટલે શું કહેવાય, તમે રીતસરનું અનુભવી શકો કે તમે ભરાઈ ગયા, આખું અંદરનો ખાલીપો છે એ દૂર થઈ ગયો, તમે વિસ્તારનો અનુભવ થાય. તો મેં મારા ભાઈ બહેનને કેવડાવું તમારે કાંઈ કરવાની જ જરૂર નથી, કોઈ લૌકિક વ્યવહારની જરૂર નથી. હું તમારી સામે આવું સ્પષ્ટ ઉદાહરણ આપું છું કે પ્રેમમાં કોઈ ઔપચારિકતા હોય જ નહીં. અને તમે આજે મને ખબર પડે કે મારી માની છેલ્લી સ્થિતિ છે, તમારે મને કેવું પડે કે તમે આવી જાઓ, કેવું પડે. અને જો કેવું પડે તો મારા અને મા વચ્ચેનો ઔપચારિક સંબંધ છે, નથી સાચા સંબંધ. હું જાઉં કે ન જાઉં એ મને ખ્યાલ છે કે હું નથી જાતો તો શેના માટે નથી જતો, ને જાઉં તો હું જતો જ રહ્યો હું કે એમાં મને કેવું કોઈ એક. અને પહેલાં તો માની આવી સ્થિતિમાં હું છોડું જ શું કામ? જો મારે માનું કરવું જ છે તો અંતિમ સ્થિતિ સુધી જ કરું, વચ્ચેથી હું છોડીને નીકળી જ શું કામ જાઉં? પણ આ કોઈ ઔપચારિક સંબંધ જ નથી, મા અને પુત્ર વચ્ચેનો સંબંધ. અને મૃત્યુની ઘટના આજે શું થઈ ગયું સંસારમાં, તમે બરાબર જોશો, તમે બારણાની પાછળ ઊભા રહીને જોશો કે સંસારમાં મૃત્યુની ઘટના છે ને બહુ ઔપચારિક થઈ ગઈ. હું તમને કહું, મેં એવા પ્રસંગો જોયા છે જેમાં મૃત્યુ થઈ ગયું હોય અને બૈરાઓ રોઈ રોઈને થાકી ગયા હોય કે
રોવું પડે. આપણા સસરા હતા, સાસુ હતા, રોવું પડે. તો બહારથી છોકરા દોડીને આવે કે માં આવે છે, આ લોકો ઓલા રિક્ષાવાળા ઉતર્યા છે ને, માં આવે છે. તો આ લોકો થૂંક લગાડીને પણ રોવાનું ચાલુ રાખે. આટલી હદે ઔપચારિકતા, આટલી હદે ઔપચારિક. તો હું તમને કહું, મૃત્યુ સંપૂર્ણ જે આપણા જીવનની એક સહજ ઘટના છે. અસહજ એટલા માટે થઈ ગઈ કે આપણું જીવન અસહજ થઈ ગયું. આપણે જીવનને સત્યથી વિમુખ કરી નાખ્યું, આપણે દૂર લઈ ગયા જીવનને. એટલા માટે આપણા માટે આ ઘટના અસહજ થઈ ગઈ. બાકી જે રીતે તમે સાદું વિચારો, સાદું કે તમે જેને પ્રેમ કરો છો, એક વ્યક્તિ જેને તમે પ્રેમ કરો છો, એ રાત્રે સૂવે છે, સુવા તરફ જાય છે, તો તમે એને શાંતિથી સુવા દેશો કે તમે એના ઉપર રોકકડ કરશો? સંન્યાસી આ વાત સમજી શકશે, જેણે સત્ય ઉપર કામ કરવું છે, જેણે મૃત્યુમાં હું આગળ માર્ગદર્શન આપીશ કે તમે આ રીતે આ દિશામાં કામ કરો. અને સમાજે આ સમજવાની જરૂર છે કે અંતિમ સ્થિતિ કેવી હોવી જોઈએ. તમને રોવું આવે, સાહજિક રોવું આવે તો ચોક્કસ રો તમે. મારી એક બેન છે, બરાબર, એ ખાઈ કાંઈ શકે નહીં, ઉષા કાંઈ ખાઈ ન શકે, એટલે એને રોવું ના આવે, કારણ કે પેટમાં દુઃખ જેવું કાંઈ થાય નહીં. ખાવાનું હોય તો તમને પેટમાં ધક્કો લાગે. ચકલી જેવું, ચકલીને ઉષા સહી, ચકલીનો આ છોકરો મરી ગયો, ચકલી કે મને આ શું આવે, રોવું ના આવે. તો ઉષાને મારા બનેવી મને કે તમે જરાક ઉષાને સમજાવો કે મારા મોટા ભાઈ ઓફ થઈ ગયા, આખું ઘર રોવે, ઉષા ન રોવે, શાંતિથી આમ બેઠી છે, કારણ કે પેટ એકદમ સ્વસ્થ, ખાઈ કાંઈ શકે નહીં. કીધું હરેશ, ઉષા નથી રોતી તો એની સ્વસ્થતા છે, આપણે શીખવાનું છે એની પાસે કે કેટલી સ્થિર બુદ્ધ ભગવાનની જેમ બેઠી છે, કોઈ અસર જ નહીં. કાલે એના સમાચાર મને એવા આવ્યા કે સ્વામીજીને કહેજો કે હું નથી રોવાની માના. મેં એને એ કેવડાવ્યું કે તું ઇવન તારા હરેશને મૈત્રી, એના દીકરીને એના હસબન્ડ, એ કદાચ વહેલા નીકળી ગયા ને તો તને રોવું નહીં આવે, કારણ કે પેટ એટલું શાંત સ્વસ્થ, ગડબડ છે પણ ખાઈ કાંઈ શકે નહીં, એટલે પેટમાં ચિંતા જેવું થાય નહીં, ભય લાગે નહીં, એટલે રોવાનું શક્ય જ નહીં. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે મૃત્યુ એટલી સાહજિક ઘટના છે કે જ્યાં આપણે એમ કહીએ છીએ કે જીવની ગતિ થાય. જીવની ગતિ ક્યારે થશે? કે જ્યારે આખું વાતાવરણ આનંદિત છે. તો આપણે શું કામ, આજે ધારો કે મારી માં છે, 11 સંતાન, અને મને ખબર છે હું રહ્યો છું ને, આજે તમે આખા ઘરમાં તમે કોઈને પણ પૂછો કે માને સૌથી વધુ જોડાણ કોની સાથે, તો મારી સાથે. અને હું એટલે સુધી કહું કે જ્યાં સુધી હું હોઉં ત્યાં સુધી બીજા કોઈ છોકરાને ન્યાય ન મળે, કોઈ નજીકે ન આવી શકે એની પાસે, એટલો મને પ્રેમ કરે ને મારામાં જોઈ. તો એકદમ સાહજિક ઘટના છે કે જો તમે રોવું આવે તો રોવું, ન રોવું આવે તો ન. હસવું પણ આવી શકે, કારણ કે ભાવાત્મક શરીર છે, એમાં બે જ ઘટના બને. જેમ આપણે સમજી લો કે ફિઝિકલ શરીર છે, એમાંથી મળમૂત્ર જેમ પસાર થાય, મળ ને મૂત્ર, એવી રીતે આપણું ભાવાત્મક શરીર છે, એમાં જ્યારે શક્તિ વધી જાય ત્યારે એ શક્તિ કાં તો હસવાના રૂપે બહાર નીકળે, કાં રોવાના રૂપે બહાર નીકળે. જરૂરી નથી કે તમને રોવું જ આવે, તમને હસવું આવી શકે, તમે રોતા રોતા હસવામાં બદલાઈ જઈ શકે. પણ સામાજિક જે આપણો ઢાંચો છે, ધર્મ સાચા ધર્મથી અલગ પડી ગયો, સાચા ધર્મગુરુઓથી અલગ પડી ગયો, સાચી ધાર્મિક પ્રક્રિયાઓથી અલગ પડી ગયો, આત્મિક વિજ્ઞાનથી અલગ પડી ગયો. એટલે આપણે થોપી દીધું કે ના, મૃત્યુ એટલે બધાએ રોવાનું જ, આવું જરૂરી નથી, હસવું એ આવી શકે તમને. કારણ ચકીએ જ મને કીધું હતું કે એનો દીકરો 5 વર્ષનો મરી ગયો, ત્યારે ચકીને સમાચાર મળ્યા કે એનું એક્સિડન્ટ થઈ ગયું છે. તો ચકીએ મને એમ કીધું થોડો સમય મને રોવું આવે, પછી મને હસવું આવે. તો મને કાંઈ નવાઈ ન લાગે, હસવું આવી શકે, કારણ કે આ તો બધું તમે ઉપરથી થોપેલું છે કે કોઈ પણ માણસ મરે એટલા માટે રોવું જોઈએ, જરૂરી નથી. આ એકદમ સહજ ઘટના છે, એટલે આપણે સહજતા દબાવી દીધી. હવે ખરેખર જે આત્મિક તરંગો જે મદદ કરે જીવને ગતિ માટે, એ ક્યારે મદદ કરી શકે? સાહજિક તરંગો છે તો. ઔપચારિક તરંગો મદદ ન કરી શકે, કારણ કે ઔપચારિક તરંગ મીન્સ મન થયું. સમજો તમે, આપણે આત્માની ગતિની વાત કરી, આત્મિક તરંગની વાત. આત્મા મીન્સ સહજતા, સરળતા. આત્મા એટલે થોપેલું નહીં, આત્મા એટલે જે પ્રગટ થાય ત્યારે રોવું આવે તો રોવું, હસવું આવે તો હસવું, બેમાંથી કાંઈ ના આવે તો કાંઈ ના આવે. અને આજે મારા માટે જે હું તમને વાત કહેતો હતો કે ધીમે ધીમે એવું બન્યું કે જેમ મારી
પેટ સ્વસ્થ થઈ ગયું સંપૂર્ણ, તો મને સમાચાર આવ્યા કે ત્યાંનું વાતાવરણ પણ ખૂબ સ્વસ્થ, શાંત. એટલે એક રહસ્ય હું એવું કહું છું, ખાલી મૃત્યુ માટે નહીં, તમારી સાથે કોઈ જોડાયેલી કોઈ પણ વ્યક્તિના તમને કોઈ પણ પ્રકારના નકારાત્મક સમાચાર આવે, ચિંતાવાળા સમાચાર આવે, અને જે તમે અનુભવશો તો સૌથી પહેલો ધક્કો નાભી ને છાતી ઉપર આવશે. જો તમે બરાબર જોશો તો કોઈ પણ આવા સમાચાર, મૃત્યુ છે, બીમારી છે, તમને એક રહસ્ય કહી દઉં કે બીજી કોઈ પણ ઘટનાઓ, સૌથી પહેલા તમે તમારી નાભીને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરો. એના હું ઉપાય બતાવી દઉં. તમને એવું લાગે કે બહુ નાભી કેન્દ્ર વજનદાર લાગે છે અથવા છાતી વજનદાર લાગે, તમે ખોરાક છોડી દો એટલે શરીરથી ડિસ્ટન્સ થઈ જશે. રહસ્ય એ છે કે તમે શરીરથી ડિસ્ટન્સ કરી નાખો એટલે નાભી પોતે પોતે સ્વસ્થ થઈ જશે, છાતી પોતે પોતે સ્વસ્થ થઈ જશે. તમે જેવા સ્વસ્થ થયા એટલે એ તરંગો ઓટોમેટિક ત્યાં અસર કરશે. આ હું તમને જે બનેલી ઘટના છે એ જ કહું કે જ્યારે મેં સંપૂર્ણ મારી નાભી સ્વસ્થ થઈ ત્યારે ત્યાંથી જે સમાચાર આવ્યા એ વિધાયાત્મક, કે આખું ઘર પૂરું તૈયાર, મારું એ લોકોએ ગાઈડન્સ માગ્યું, જે મેં મોકલાવ્યું બધાએ પ્રેમથી સ્વીકાર્યું, અને એ લોકો એ રીતે આગળ નીકળવા માટે તૈયાર ઘર, કે કોઈ મારા માટેની ફરિયાદ ન રહી, અને મૃત્યુને સ્વીકારવા માટે તૈયાર, સમજવા માટે તૈયાર. કારણ કે મારો સંદેશ પણ એ જાતનો છે કે બધા માટે કે તમે મૃત્યુને ભૂલાવો જ નહીં, એક જ મૃત્યુમાંથી બરાબર પસાર થાઓ, તમારા માટે સત્યના દ્વાર ખુલી જશે. એક જ મૃત્યુ તમે બરાબર પસાર કરો. અને આવી ઘટનાઓમાં તમારું નાભી કેન્દ્ર અને છાતી એને સંપૂર્ણ સ્વસ્થ, શુદ્ધ કરવાના પ્રયત્નમાં જાઓ, તો સામેનું જે વાતાવરણ અથવા સામેની જે વ્યક્તિ છે એને પણ આત્મિક તરંગો પ્રસન્નતાના મદદ કરશે. બરાબર, જે બન્યું છે એ જ સાથે જો તમે કેટલી હદે ફેર પડી ગયો કે હું કાલની આખી રાત એટલે તમે લગભગ સમજી લો કે 8 વાગ્યાથી મેં જબરજસ્ત મહોત્સવ અનુભવ્યો મારી અંદર, જબરજસ્ત મહોત્સવ કે જે હું મારી માના છેલ્લા માટે હું જોતો, જે છેલ્લા શ્વાસોશ્વાસ માટે હું આગળથી જોતો કે ના, હું મારી માનો જે અંતિમ શ્વાસોશ્વાસ છે એને ખૂબ અંદરના મહોત્સવ થવો જોઈએ, છેલ્લે નિરાશ, હતાશ એવું વાતાવરણ ન હોવું જોઈએ, અને હું નૃત્યમય જ હોવું જોઈએ. ને મારી માએ મને ઘણીવાર આ વાત કહેતી કે આજે આખી રાત હું નૃત્યમય જ રહી, કે હું સંગીતમય જ રહી. તો કાલે મેં પરમોત્સવ એટલી હદે કે મને છે ને એક એમ પણ લાગ્યું કે આટલી હદે શરીર જે આમ તરંગિત છે આ મહોત્સવમાં, તો સવારે તમારી વચ્ચે આવી શકીશ કે નહીં, કે હું નૃત્ય પૂજા લઈ શકીશ કે નહીં. કારણ કે મને બહુ જ એમ હતું કે મારી માં જ્યારે છૂટતી ત્યારે મારી નૃત્ય પૂજા ચાલુ રહે. તો આજે મારી શરીરની સ્થિતિ છે કે હું કોઈ પણ રીતે નૃત્ય પૂજામાં તમારી વચ્ચે આવી જઈશ. ઇવન હું નૃત્ય પ્રગટ ન કરી શકું ને તોય હું નૃત્યના જે પરિધાન છે એની સાથે હું નૃત્ય પૂજામાં તો હાજર થાય છે. અને એ જો ભાવના છે, આ હું એટલા માટે કહું છું કે જો સૂક્ષ્મ ભાવનાઓ કેમ સ્વરૂપ લેશે. આપણો આ વિષય જોડાય છે સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે, અને હું આ એટલા માટે ખોલું છું કે તમારા બધાની અંદર તમારી સાથે અનેક જીવો જોડાયેલા છે, કેટલીય ઘટનાઓ બનશે, એમાં તમારી જે સૂક્ષ્મ ભાવનાઓ છે એ કેમ સ્વરૂપ પકડશે એ તમને ખાલી તમારું ધ્યાન હશે તો તમે હું જે પ્રયોગમાં છું એના કરતાં તમે વધુ ઊંડાણમાં જઈ શકશો, વધારે ઊંડાણથી મદદ કરી શકશો. આપણે સૌ પરમ સત્યના સ્વરૂપને સ્વીકારવા, સમજવા સમર્થ બનીએ. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. હજી મારા માટે એક કેટલી આમ જેને કહી ને કે પૃથ્વી ઉપર આવું સૌભાગ્ય કોનું હશે. ફકીર આ પણ લઈ જ લેજો કે મારી માની જ્યારે અંતિમ ક્ષણો છે, હજી શરીર ગમે ત્યારે છૂટી જઈ શકે, તો જે પરમ સત્યના રસ્તા ઉપર ચાલવા તૈયાર છે, બરાબર, જેને તમે સંન્યાસી કહો અથવા સત્ય જાણવાના વિદ્યાર્થીઓ કહો, એ લોકોને હું મારા હાથે જે મારી પ્રિય વસ્તુઓ છે એ હું આપી શકીશ ભેટ. તો મને એમ થાય છે કે જગતમાં આવું સૌભાગ્ય કોનું હશે એમ મને થાય છે. મને મારા એમ થાય છે કે
કેટલી સૌભાગ્યની ક્ષણો છે કે હું તમને બધાને હું આ પહેરાવી શકીશ. હજી મારી માં શરીર છોડે છે એના પહેલા. விஷமக்கார கண்ணன் பொல்லாத 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 விஷமக்கார விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் வேடிக்கையை பார்த்து பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி வேடிக்கையாய் பார்த்து பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி நாளைக்கு ஒரு லீலை செய்யும் நல்ல கோபாலகிருஷ்ண விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் நீலமேகம் போல இருப்பான் ஆடினாலும் நெஞ்சில் வந்து கூடியிருப்பான் நீலமேகம் போல இருப்பான் பாடினாலும் நெஞ்சில் வந்து குடியிருப்பான் போல பொல்லாம் கோபிகளை கைமாடி கொஞ்சம் போதை பெண்ணை தாடி பெண்ணு கேட்டு ஆட்டம் ஆடும் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான் முகாரி ராகம் முகாரி 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 ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கெடுப்பான் எனக்கு அது தெரியாதென்றால் எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு அவள் திக்கி திக்கி அழும் போதற்கு தாண்டி முகாரி என்றால் விஷமக்கார கண்ணன் எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு அவள் திக்கி திக்கி அழும் போதற்கு தாண்டி முகாரி என்றால் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன்
பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார வெண்ணை பானை மூடக்கூடாது வெண்ணை பானை மூடக்கூடாது இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது வெண்ணை பானை மூடக்கூடாது இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது இவன் அப்பா கிட்டே சொல்லக்கூடாது இவன் அம்மா கிட்டே அம்மா 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 இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது சொல்லிவிட்டால் அட்டகாசம் தாங்க கூடாது இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது சொல்லிவிட்டால் அட்டகாசம் தாங்க கூடாது சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் அவனை திருடன் என்று சொல்லிவிட்டால் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் அவனை திருடன் என்று சொல்லிவிட்டார் உன் அம்மா பாட்டி அத்தை தாத்தா அத்தனையும் திருடன் என்பான் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன்